નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? સૌ પ્રથમ તો એ કહો કે પ્રોફિટ કર્યો છે કે આજે ડીપીડીસી કરી અને કરેલા પ્રોફિટને લોસમાં કન્વર્ટ કર્યો છે? વારંવાર એક વસ્તુ સમજાવી છે મેં કે જ્યારે ફોર એક્ઝામ્પલ હજી સમજાવી દઉં છું કે ધારો કે આપણું આ અપસાઇડનું લેવલ છે અને આ ડાઉન સાઇડનું લેવલ છે, બરાબર છે? આ વસ્તુ નોટ કરજો, ભવિષ્યમાં ઘણું કામ લાગશે। આ તમને કોઈ પેડ કોર્સમાં જોવા નહીં મળે। આ વસ્તુ આટલી સિમ્પલ રીતે કોઈ સમજાવશે નહીં। ધારી લ્યો કે આ આપણો અપસાઇડનું લેવલ છે, માર્કેટ આ એરિયામાં ક્યાંક ઊભું છે અને આ આપણું ડાઉન સાઇડનું લેવલ છે। એની ઉપર એક આપણો રેઝિસ્ટન્સ છે અને એની નીચે એક સપોર્ટ છે, આટલું ક્લીન। હવે જ્યાં સુધી માર્કેટ આ રેન્જને બ્રેક કરી અને આ લેવલે ન જાય ને ત્યાં સુધી આપણે બુલિશ નથી થવાનું, બરાબર? અહીંયા જાય ત્યારે તમને એ પણ નેક્સ્ટ રેઝિસ્ટન્સે જાય ને ત્યારે તમે કન્ફર્મ થાવ છો કે માર્કેટમાં હવે વેઇટેજ કોલ બાજુ છે। તો શું કરવાનું? આ રીતે આ ત્રણ લેવલ છે, ધારો કે અહીંયાથી માર્કેટ ઉપર ગયું, અહીંયા આ રીતે નખરા કરીને અહીંયા, હવે અહીંયાથી જે સેલરોએ આગલે દિવસે સેલ કરેલું હશે હવે માર્કેટ ઉપર જશે ને તો એનો લોસ થશે। અહીંયાથી નીકળવા જ નહીં દે, પણ નીકળી ગયો અને જો અહીં પહોંચી ગયું તો આ સેલરોનો શું થશે? કોલ રાઇટરનો લોસ થશે અને એ અહીંયાથી સેલ નહીં કરે, પાછું એવરેજ કરશે નેક્સ્ટ રેઝિસ્ટન્સથી અને ત્યાંથી એ નીચેના સપોર્ટ સુધી લઈ આવશે અને અહીંયા એ પોઝિશન સ્ક્વેર ઓફ કરી દેશે। તો આપણા માટે શ્યોર ટ્રેડ આ નથી, આપણા માટે શ્યોર ટ્રેડ આ નથી અહીંયાથી, પણ આપણા માટે શ્યોર ટ્રેડ એ છે કે આ પ્રીમિયમ પાછું અહીંયા આવે ને તો મને એટલી ખબર પડે કે અહીંયા તો કન્ફર્મ જશે। સમજાય? આ વસ્તુ ખાસ સમજજો। એ સેમ કન્ડિશન અહીંયા થઈ છે, આપણે પ્રીમિયમના ચાર્ટમાં જોશું। માર્કેટે શું કર્યું હતું તો કે આપણું જે લેવલ હતું એને બ્રેક કરી સ્ટ્રોંગ કેન્ડલ બનાવ્યું, મતલબ કે અહીંયા કોલ સેલરનો લોસ થતો હતો પણ એ અહીંયા આપણું એક 65નું લેવલ હતું, બરાબર? તો એ એરિયામાંથી અહીંયા રિજેક્શન લીધું, પુટના પ્રીમિયમને એક્ઝેક્ટ આપણા લેવલની આજુબાજુ આવ્યું અને અહીંયાથી બાઉન્સ બેક। સાથે સાથે મેં તમને ગઈકાલે એક ચેનલ શેર કરી હતી, જો આ એક્ઝેક્ટ એ ચેનલનો સપોર્ટ લીધો, પહેલાં ચેનલને બ્રેક કરી અને ત્યારબાદ ત્યાંથી એક્ઝેક્ટ લેવલ આપણી બ્લેક લાઇન, મતલબ કે શું કહેવાય કે સ્ટ્રોંગ લેવલ, એમ 24,892 એ આપણે બ્લેક લાઇન આપેલી હતી, એનો મતલબ કે આ લેવલ સ્ટ્રોંગ છે, બરાબર? અને એક્ઝેક્ટ એરિયામાંથી રિજેક્શન ફરી પણ આવ્યું તો એ જે પુલ બેક એરિયો હતો એ જ એરિયામાંથી બાઉન્સ બેક કર્યું। એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ માર્કેટ રેન્જમાં ફસાયેલું હોય તો રેન્જને બ્રેક કરીને રેઝિસ્ટન્સે જવા દો, ફરી પાછું એ રેન્જને રિટેસ્ટ કરવા આવે ત્યારે અહીંથી અહીંયા સુધી બેસો, નહીં કે અહીંયાથી અહીંયા સુધી બેસો, નહીં કે પુટમાં અહીંયાથી શોર્ટ કરીને અહીંયા બેસો, કેમ કે તમારી પાસે કોઈ કન્ફર્મેશન નથી ભાઈ ત્યાં, બરાબર? એટલે કન્ફર્મેશનવાળા સિંગલ એક યા બે ટ્રેડ મળી જાય તો બહુ સારી વસ્તુ છે, પણ એવા ટ્રેડ બે જ હોય છે, એનાથી વધારે હોતા નથી। હવે લોકોને કેમ 10 ટ્રેડ મળે છે, 12 ટ્રેડ મળે છે, મને હજી મગજમાં સમજાતું નથી। અમુકને 2 પોઈન્ટના સ્ટોપ લોસથી મળે, અમુકને 5 પોઈન્ટના સ્ટોપ લોસથી મળે છે, તો એ હજી મારા સમજથી બહાર છે, પણ ઠીક છે, જોઈએ હવે નેક્સ્ટ આપણે પ્રીમિયમ અને ત્યાર પછી આપણે આવતીકાલે શું થઈ શકે એના વિશે ચર્ચા કરીએ। નિફ્ટીની અંદર આપણી પાસે પ્રીમિયમ હતું કોલનું 24,600નો કોલ। હવે એક્ઝેક્ટ ફર્સ્ટ કેન્ડલ આપણા બેઝની નીચે ક્લોઝ થઈ, એના પછીની કેન્ડલ આપણા ફર્સ્ટ એન્ડ સેકન્ડ સપોર્ટની ઉપર ક્લોઝ થઈ। તો યા તો તમારે ટ્રાય કરવી છે તો અહીંયાથી કરી શકો આ એસએલ સાથે, બરાબર?
બરાબર. અહીંથી નીકળી ગયા પછી આ એસએલ હવે મોટો થઈ જાય છે, બરાબર. તો અહીંયા બાય બની શકે નહીં. જે મિત્રો અહીંયા ભાગતી કેન્ડલમાં ટ્રેડ પંચ કર્યો હશે તો એની હાલત આજે થોડીક કફોડી હશે, બરાબર. તો આ મૂવમેન્ટમાં અહીંયા રિકવર કર્યા હશે, બાકી પ્રોફિટમાં હશે નહીં. ત્યાર પછી માર્કેટ ક્યાં આવે છે તો કે ડાઉન આવીને એક સાઇન આપે છે અપસાઇડની અને ફરી પાછું રિટ્રેસ કરે છે એક્ઝેક્ટ આ એરિયાને અને અહીંયાથી શ્યોર બાઇંગ અને 299નો હાઈ 3 જ કેન્ડલમાં, બરાબર. તો આ વસ્તુ સમજજો. જ્યાં તમારે ખરેખર બેસવાનું હોય છે ત્યાં તો તમે એક્ઝિટ કરીને બેસો છો. અહીંયાથી તમે બેઠા છો તો આપણો પહેલો ટાર્ગેટ આ છે, બરાબર. એ અહીંયા આપી દીધો છે. ફરી અહીંયા આવ્યું છે, અહીંયા સપોર્ટ લે છે, એક્ઝેક્ટ આ એરિયા પર બુલિશ કેન્ડલ બનાવે છે તો અહીંયાથી પાછું બાય બને. હંમેશા થર્ડ એટેમ્પ હોય ને, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એટેમ્પમાં બ્લાસ્ટ હોય, યાદ રાખજો આ વસ્તુ. જો આગળનો કોઈ પણ લો બ્રેક ન થતો હોય ને તો સમજવાનું ત્રીજો એટેમ્પ જે છે ને એ અહીંયાથી જેટલું આ ડાઉન આવ્યું હોય ને એનાથી ડબલ ઉપર જાય. મતલબ કે આ જેટલું છે ને એટલું તો જશે જ, પણ આની ઉપર પણ, આ લેવલની ઉપર પણ આ જેટલા પોઈન્ટ છે ને એટલા પોઈન્ટ ઉપર નીકળશે, બરાબર. તો નોટ કરી લેજો આ વસ્તુ, બરાબર. આ બધા લોજિકો એક્સપિરિયન્સથી મળ્યા છે. આ તમને ક્યાંય પેડ કોર્સની અંદર આ લોજિક જોવા મળશે નહીં, બરાબર. હવે જોઈ લઈએ આપણે નિફ્ટીનો પીનો ચાર્ટ. ભાઈ એમાં શું જોવા મળ્યું તો ભાઈ નિફ્ટીમાં ક્લીન વસ્તુ છે. જે લોકોને ખબર હોય કે ભાઈ અહીંયા બેઝ બન્યો છે 12 રૂપિયા તો ત્યાંથી 20-30 સુધી 2x પણ થયું છે, પણ જે લોકોને ખબર હોય એના માટે. બાકી તો આ પ્રીમિયમમાં કશું હતું નહીં, કેમ કે ફર્સ્ટ કેન્ડલથી જ આનો બેઝ તૂટી ગયો હતો. સેન્સેક્સની અંદર શું થયું એક નજર નાખી લઈએ કે ભાઈ સેન્સેક્સમાં શું જોવા મળ્યું છે. આ છે સેન્સેક્સનો ઇન્ડેક્સનો ચાર્ટ. એક્ઝેક્ટ આપણું આ લેવલ બ્રેક કર્યું. તમે લેવલ નહીં, સટીક લેવલ જુઓ ખાલી કે જે લેવલને માર્કેટ બ્રેક કરે છે, બરાબર, તો ત્યાંથી એક્ઝેક્ટ લેવલ ઉપરથી રિજેક્શન. નિફ્ટીમાં પણ એક્ઝેક્ટ લેવલ ઉપરથી રિજેક્શન. એટલે લેવલનું મહત્ત્વ શું છે એ તમને થોડીક ખ્યાલ પડી હશે, કેમ કે મારા જે રેગ્યુલર વિડીયો અથવા તો ચાર્ટ જોઈ છે તો એને બીજે દિવસે ચાર્ટને એ જ લેવલ ઉપર જોવાની છૂટ છે, બરાબર. મોસ્ટ ઓફ 19-20નો ફરક હશે લેવલમાં, ખાલી જસ્ટ બફરિંગ 5-10 પોઈન્ટ, બાકી એનાથી વધારે હશે નહીં. એ લેવલની ઉપર ક્લોઝિંગ અથવા તો અપસાઇડ ક્લોઝિંગ અથવા તો ડાઉનસાઇડ ક્લોઝિંગ હશે નહીં. આટલી સટીકતા હોય છે કેમ કે આની પાછળ મિનિમમ 1 કલાકનો ટાઈમ બગાડીએ છીએ, બરાબર, કે જેથી કરીને પરફેક્ટ લેવલ વર્ક કરે અને પરફેક્ટ તમે કામ કરી શકો. હવે કોલના પ્રીમિયમનો ચાર્ટ. જો ભાઈ માર્કેટ ક્યારેય આ રીતે આમ સીધું નહીં જતું રહી. એ થોડું ઉપર જશે, થોડું નીચે આવશે, થોડું ઉપર જશે, થોડું નીચે આવશે, આ રીતે ટાર્ગેટ આપશે, બરાબર. તો હંમેશા ટાર્ગેટ લેતા શીખો. જ્યાં કન્ફર્મેશન મેં તમને કીધું એમ ફર્સ્ટ એટેમ્પ, સેકન્ડ એન્ડ થર્ડ એટેમ્પ, બૂમ, બરાબર. તો હંમેશા ત્રીજા એટેમ્પે સાહસ કરવાનો હોય જ્યાં આપણે કરતા નથી. પણ કન્ડિશન એટલી છે 3 એટેમ્પની કે આગળનો કોઈ લો બ્રેક થયો હોવો જોઈએ નહીં, તો એની પોસિબિલિટી વધી જાય, બરાબર. અને એમાં એ તમારું ફર્સ્ટ હાઈ અને સેકન્ડ હાઈ બ્રેક થઈ જાય એટલે કન્ફર્મ જ માનવાનું કે નેક્સ્ટ રેઝિસ્ટન્સ જ આવશે, બરાબર. તો કોલના પ્રીમિયમ એ 564થી લગભગ 1085, એટલે 2x. એક લોટમાં પણ કામ કર્યું હોય ને સેન્સેક્સમાં તો 10,000નો પ્રોફિટ. હું એમ કહું કે 10,000 નહીં જોતા પણ 5,000 તો લઈ શકો ને આવા ટ્રેડની અંદર, બરાબર. અહીંયાથી પણ સારો એવો ટાર્ગેટ 570-72થી લગભગ 726, બરાબર. તો અહીંયા 150 પોઈન્ટ પ્લસ છે, બરાબર. તો હવે મેન વસ્તુ કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. આવતીકાલે નિફ્ટીની અંદર શું થઈ શકે. જો ભાઈ આ એક
ચેનલ છે જે તમને આ બ્લુ દેખાય છે ને એ લોંગ ટાઈમ ફ્રેમ ઉપર મતલબ કે 1 ડે ઉપર એક ચેનલમાં રમે છે માર્કેટ. હવે અપસાઇડ માટે અહીંયાથી ઉપર જશે 24,777થી, તો એક ફર્સ્ટ રજિસ્ટન્સ એને નડશે 24,895, મતલબ કે 100 પોઈન્ટ તો અહીંયા છે, પણ આની આજુબાજુ અહીંયા ક્યાંક રેન્જ બનાવે અને પછી આનો બ્રેકઆઉટ કરે તો સારા એવા ટાર્ગેટ અપસાઇડ પણ છે. બરાબર, પણ કન્ડિશન એ છે કે આ એરિયાની આજુબાજુ ક્યાંક આ રીતે આમ રેન્જ બનાવે અને પછી બ્રેકઆઉટ થાય ને તો 25,042 પણ આવી જશે અને 25,113 પણ આવી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. કન્ડિશન એટલી કે પ્રીમિયમ 24,777ની ઉપર ઓપન થવું જોઈએ, તો જ આ ઇન્ડેક્સ 777ની ઉપર જશે, ઓપન થશે, તો જ આની અંદર વેઇટેજ કોલ સાઇડનો રહેશે. આ યાદ રાખજો. હવે ધારી લ્યો કે જો માર્કેટ 24,688ની આજુબાજુ ઓપન થયું અને બ્રેકડાઉન કર્યું તો નીચે એક સ્પેસ છે 24,615 60-70 પોઈન્ટનો અને એની નીચે 24,496 મતલબ કે 24,500નું લેવલ જે માર્કેટ માટે ચેલેન્જ છે તોડવું હાલની પોઝિશનમાં. બરાબર, એટલે આ ચેનલનો બોટમ પણ આવે છે, સ્ટ્રોંગ લેવલ પણ આવે છે. તો જોજો કે ભાઈ અહીંયાથી જ્યાં સુધી સ્ટ્રોંગ રીતે બ્રેક ન કરે ત્યાં સુધી આપણે કોઈ ટ્રેડમાં એન્ટ્રી લેશું નહીં. તો સ્ક્રીનશોટ મારી લેજો. બરાબર, અને લોજિક ધ્યાનમાં રાખજો. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. જો કોલના પ્રીમિયમની અંદર એક બેઝ છે 93, બરાબર, એક રજિસ્ટન્સ છે 130. હવે યાદ રાખજો, યા તો આ પ્રીમિયમ 130ની ઉપર બાય બને, યા તો આ પ્રીમિયમ 93 બાય બને. ભૂલથી પણ જો 93ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય અને તમે અહીંયાથી એટેમ્પ મારો તો 8-10 પોઈન્ટનો એસએલ છે, તો અહીંયાથી 40 પોઈન્ટનો ટાર્ગેટ પણ છે. અને જો આને નીકળી જાય આની ઉપર તો 201 સુધી બલિદાન આ પ્રીમિયમમાં. બરાબર, 201ની ઉપર ત્યારે જ નીકળશે જ્યારે પેલી ચેનલનો બ્રેકઆઉટ થશે. યાદ રાખજો, જ્યારે પેલી ચેનલનો બ્રેકઆઉટ થશે તો જ આ પ્રીમિયમ 201ની ઉપર જવાની પોસિબિલિટી છે. જો માર્કેટ સવારમાં વન વેમાં જશે ને તો 254 સુધી જશે, તો 254 એ રજિસ્ટન્સનું કામ કરશે એ ચેનલ માટે. પણ જો માર્કેટ ડીકે થઈને ગયું તો 201ની ઉપર માર્કેટ નીકળશે નહીં, તો એ ચેનલનો રજિસ્ટન્સ ફેસ કરશે. ઠીક છે, તો યાદ રાખવું કે જ્યાં સુધી માર્કેટ અહીંયાથી ઉપર જશે 93,201 તો અહીંયાથી પાછું પુલબેક આવશે. આ મગજમાં ફિટ કરી લેજો. બરાબર, હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ કોલનું માર્કેટ ગેપ અપ જ ઓપન થઈ ગયું અને આ એરિયામાં ઓપન થયું તો એને ભાઈ અહીંયા સુધી આવવા દેજો અને અહીંયાથી બાય કરજો. ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ પણ આવી શકે. બરાબર, પણ એક ટાર્ગેટ લઈ લેશો તો પણ આખો દિવસ ટ્રેડ કરવાની જરૂર રહેશે નહીં, કેમ કે આપણા ટાર્ગેટ જ 70 પોઈન્ટના છે. બરાબર, તો હંમેશા પૂરો ટાર્ગેટ લેતા શીખો. તમે એસએલ પૂરો આપો છો તો ટાર્ગેટ શું કામ અધૂરો લઉં છો. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. બરાબર, હવે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમ માટે સેમ કન્ડિશન, એક બેઝ છે 88, યા તો આને 88 બાય બને યા તો 126 બાય બને. જો આની ઉપર નીકળશે તો 191 સુધી આવી શકે અને એની ઉપર જશે તો 245. આ રજિસ્ટન્સ સ્ટ્રોંગ રજિસ્ટન્સનું કામ કરશે 191 અને 245. આ બંને લેવલ અહીંયા સુધી આવી શકે, કેમ કે અહીંયા આવશે ત્યારે પેલી ચેનલ ડાઉન સાઈડ માટે વર્ક કરશે. આ વસ્તુ યાદ રાખજો.
બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે માર્કેટના લેવલ મુજબ હાલવાનું, વધારે કોઈ લોજિક મારવું નહીં. બરાબર. સેન્સેક્સ માટે કોલનું પ્રીમિયમ છે ડાઉન માટે ખાસ 281. જો 331 એ સપોર્ટ ન લે તો 50 પોઈન્ટ નીચે આવવાની પોસિબિલિટી છે, અને જો અહીંયા મળે તો 331 અને 413. બરાબર, આ બે લેવલ. અને આની ઉપર જશે તો સારામાં સારી મૂવમેન્ટ 637 સુધી આવી શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થયું અને જો 413 સપોર્ટ લેશે તો 637 અને 775 સુધી આવી શકે, યાદ રાખજો. અને આની ઉપર નીકળશે તો 922 અને 1130, આ બંને લેવલ પણ જોવા મળી શકે. માટે સ્ક્રીનશોટ મારી લેજો. બરાબર. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, હવે આ પ્રીમિયમ છે 81,100નો પી. આપણે કોઈ વ્યૂ બનાવીને જવાનો નથી કે માર્કેટમાં આવું જ થશે. આપણે ક્યાં મળે છે મેન વસ્તુ આગળ સમજાવું એક ઇન્ડેક્સના ચાર્ટમાં. બરાબર, એટલે તમને સમજાશે. લાસ્ટ એક પ્રીમિયમ જોઈ લઈએ. થોડો વિડીયો લાંબો થશે પણ એજ્યુકેશનલ છે એટલે 5 મિનિટ બગાડી દઉં છું. હવે 278 બેઝ છે અને 404 રેઝિસ્ટન્સ છે. જો આની ઉપર નીકળશે 404ની ઉપર તો 593. જો 278 મળી જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તમે અહીંયાથી બાઇંગ હોય અને 404ને ટપી જાય ને તો 593 સુધી બલિદાન દઈ દેજો. 2x હું યાદ રાખજો. પણ ધારી લ્યો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું, આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ જાય તો એને 404 આવવા દેજો. ત્યાંથી 593 ને 782 સુધીના ટાર્ગેટ મળી શકે. અને આની ઉપર નીકળશે તો 1068 સુધીના ટાર્ગેટ મળી શકે. હવે એક વસ્તુ સમજજો, આપણે જઈએ ઇન્ડેક્સના ચાર્ટ ઉપર. હવે એક વસ્તુ સમજાવો મને તમે કે ભાઈ આજે જે ઓપ્શન સેલર છે, માર્કેટ તમને પણ ખબર છે કે માર્કેટ ઓપ્શન સેલિંગ ઉપર હાલે છે, બાઇંગ ઉપર ચાલતું. અહીંયા એક પેટર્ન મને દેખાય છે, જો કોઈને દેખાતી હોય તો કોમેન્ટમાં જાણ કરજો મને. પેટર્ન થાય છે કંઈક આવી. કોઈ વ્યૂ બનાવીને બેસી રહેવો નહીં. જસ્ટ મને જે પેટર્ન દેખાય છે એ પેટર્ન હું તમને બતાવું છું. આવું થઈ શકે એવું જરૂરી નથી. આ બે હેડ છે અને આ આ હેડ છે અને આ બે શોલ્ડર છે. અહીંયાથી એક પેટર્ન કંઈક આવી બની શકે. આપણે કાલે ચર્ચા કરશું જો આવું થશે તો. પણ કન્ડિશન એ છે કે માર્કેટ આ એરિયાની નીચે 24,777ની નીચે ઓપન થશે, મતલબ કે આજના ક્લોઝિંગની નીચે ઓપન થશે તો માર્કેટને એક વખત રિટેસ્ટ મરાવશે આ લેવલે. અને અહીંયા આવ્યું તો ફરજિયાત આ ચેનલે પહોંચાડી દેશે, યાદ રાખજો. પણ માર્કેટનું ઓપનિંગ જો આની ઉપર થયું તો ક્લીન વસ્તુ છે કે આની ઉપર થશે તો પુટ રાઇટર માર્કેટને કંટ્રોલમાં લઈ શકે. અને પુટ રાઇટર કંટ્રોલમાં લેશે. હવે જો આની ઉપર માર્કેટ ઓપન થાય અને આમ ઉપર કેન્ડલ નીકળે તો અહીંયાથી જે મિત્રોએ સેલ કર્યું છે એ લોકોને લોસ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો જ્યારે માર્કેટ અહીંયાથી અહીંયા જશે તો એ લોકોના એસએલ ટ્રિગર થાય અથવા તો એ લોકો એક્ઝિટ કરે પોઝિશન. બરાબર, તો અહીંયાથી એક સ્પાઇક આવી શકે, પણ આ સ્પાઇકમાં ડાયરેક્ટ ફસાતા નહીં. આ સ્પાઇકની અંદર જો આવું થાય તો ભાઈ આ સ્પાઇક અહીંયાથી જે આવશે ને એ આમ સીધી આવશે. પણ એ સ્પાઇકમાં હાલતી ગાડીએ બેહવાનો પ્રયત્ન કરતા નહીં, બાકી તકલીફ થઈ જશે, યાદ રાખજો. કેમ કે અહીંથી આ રીતની કેન્ડલ આમ જશે અને એ જ કેન્ડલ ડાઉન આવીને ક્લોઝ કરશે ને આની નીચે, એટલે હેવી લોસમાં જતા રહેશો, યાદ રાખજો. એટલે આ ચેનલને એક જ કન્ડિશનની અંદર આની ઉપર આપણે બાય કરવાનું છે કે યા તો અહીંયાથી મળી જાય તો આપણે આ ટાર્ગેટ સાથે બેસશું, અહીંયા આપણે પ્રોફિટ બુક કરી
અને અહીંયા એને રેન્જ બનવા દેશું અથવા તો આ પુલ બેક મારવા દેશું ને પછી હાઈ બ્રેક કરાવશે ને તો આ ચેનલની આજુબાજુ આવીને 1-2 કેન્ડલ હોલ્ડ મારે ને પછી બ્રેક થશે ને તો જ થશે, બાકી થશે નહીં, યાદ રાખજો. તો અપસાઇડની આજુબાજુ ક્યાંક મળી જાય તો અહીંયાથી આ ક્લોઝિંગ અને ક્લોઝિંગ બ્રેક કર્યું તો આ લો સુધી આવે એવી પૂરેપૂરી સંભાવના છે. તો અહીંયાથી એક સરસ મજાનો મૂવમેન્ટ ડાઉન સાઈડ આવી શકે. ધારી લો કે ગેપ ડાઉન ઓપન થયું આ એરિયાની અંદર ક્યાંક અને અહીંયાથી બાઉન્સ બેક કરે અને આ લેવલને બ્રેક કરે અને આ રજિસ્ટન્સ ઉપર જાય તો અહીંયાથી ધારો કે અહીંયા ઓપન થયું, અહીંયાથી આને બ્રેક કરીને આ રજિસ્ટન્સ થઈ ગયું અને ફરી અહીંયા આવે તો અહીંયા આ એરિયા ઉપરથી બાઇંગ થાય. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આના માટે. તો આ સાયકોલોજી તમારી હોવી જોઈએ કે કયા પ્રીમિયમને ખરેખર આ પ્રીમિયમ રાઇટ વેલ્યુએશન અહીંયા હતી અને બાય કરવાની. આ કેન્ડલમાં બાય બને નહીં. હા, બની જાય તો અહીં બોટમ ઉપર બની જાય જ્યારે એ અહીંયા આવે છે ગઈકાલના ક્લોઝિંગે તો અહીંયાથી એક એટેમ્પ નાના એસએલ સાથે બની શકે, નહીંતર અહીંયાથી 20 કે 25 પોઈન્ટનો એસએલ લેવાનો થતો નથી. તો આજનો વિડીયો કેવો લાગ્યો? આજનું જે એજ્યુકેશન છે એવું થાય છે ખરું? મારો તમને પ્રશ્ન છે, તમારા પર્સનલ એક્સપિરિયન્સ શેર કરજો, બરાબર? અને બને એટલો વિડીયાને લાઈક કરી અને શેર કરવાનો પ્રયત્ન કરજો તમારા ગ્રુપની અંદર, જેથી કરીને કોઈ મિત્રો લોસ કરતા હોય તો એ લોસથી બચી શકે, બરાબર? બાકી આપ સમજદાર છો, બરાબર? વિડીયો હવે અંતરાલ વધી જાય છે, 2-3 દિવસે એકાદ વાર આવે છે. તો જો તમારો રિસ્પોન્સ આવો ને આવો રહ્યો તો પછી આવું જ રહેશે, યા તો પેડ થઈ જશે, બરાબર? તો સમજદાર કોઈ સારા કાફી. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.